નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આનુવંશિકતાના આણ્વીય આધારમાં આપણે મહત્વનો ટોપિક હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. આપણે બધા જે છે એ આ બે પાઠમાં અભ્યાસ કરીએ છીએ. એક વસ્તુ આપણને ક્લિયર સમજાઈ ગઈ કે કોઈ પણ આનુવંશિક લક્ષણો જે છે એ ડીએનએના ક્રમને આધારિત છે, બરાબર? એટલે કે એમ કહેવું હોય તો કહી શકાય કે ડીએનએ ક્રમ જે છે એ આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. જે ક્રમમાં કઈ ફેરફાર થાય તો આનુવંશિક લક્ષણો બદલાઈ જાય. એનો મતલબ એવો પણ કાઢી શકાય કે બે વ્યક્તિઓમાં જે ફેરફાર આવે છે, ભિન્નતા જોવા મળે છે, એ કોના લીધે છે? દાખલા તરીકે મારામાં અને બીજા કોઈ ભાઈ છે, છગનભાઈ છે, એ બંનેમાં જે ભિન્નતા જોવા મળે છે, બંને મનુષ્ય છે પણ બંનેમાં દેખાવમાં તફાવત છે, એ કોના લીધે છે? તો કે એમાં રહેલા ડીએનએના અનુક્રમને આધારિત છે. આટલું ક્લિયર તમને સમજાઈ ગયું કે ભાઈ આનુવંશિક લક્ષણો માટે જનીનો જવાબદાર છે અને જનીનો ડીએનએના બનેલા છે. ડીએનએ ચોક્કસ અનુક્રમમાં ગોઠવાયેલા હોય, આ અનુક્રમ ભિન્નતાઓ માટે જવાબદાર છે, આનુવંશિકતા માટે જવાબદાર છે. આ વસ્તુ જે છે એ તમને ક્લિયર સમજાઈ ગઈ, બરાબર? આપણે બધા સમજી ગયા. હવે આ વસ્તુ સમજાયા પછી એક વસ્તુ તરત જ આપણા માઇન્ડમાં ઈચ્છા થાય, આપણને વિચાર આવે કે તો પછી મનુષ્યના જનીનોનો આપણે એવી રીતે ક્રમાનુસાર અભ્યાસ કરવો જોઈએ કે જેથી આપણને ભિન્નતાનું 100% જ્ઞાન થાય, બરાબર? કેમ કે તમે કીધું કે ભાઈ આપણે ભિન્નતા સમજવી હોય અથવા તો કોઈ વિકૃતિ સમજવી હોય તો ડીએનએ નો અનુક્રમ ખબર હોવો જોઈએ. તો તરત આપણા મગજમાં આવે તો આ ડીએનએ નો અનુક્રમ જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય? આવો જ વિચાર વૈજ્ઞાનિકોને આવ્યો 1990માં અને એના આધારે જે છે એ વૈજ્ઞાનિકોએ એક પ્રોજેક્ટ શરૂ કર્યો જેને કહેવામાં આવે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, HGP, બરાબર? શું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે? તો કે હ્યુમન એટલે મનુષ્ય, જીનોમ એટલે જનીન, મનુષ્યના જનીનમાં આવેલા ન્યુક્લિયોટાઇડનો ક્રમ, જે ડીએનએ નો અનુક્રમ આપણે કહીએ છીએ, એ જાણવા માટે એક પ્રોજેક્ટની શરૂઆત કરી. એ પ્રોજેક્ટને કહેવામાં આવે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હવે તમને એમ થાય કે ડીએનએ નો ક્રમ જાણવો હોય તો એના માટે પ્રોજેક્ટ કરવાની શું જરૂર? તો એ પ્રોજેક્ટ કરવાની જરૂરિયાત શું કામ છે? તો તમે જાતે જ નક્કી કરશો, જાતે જ કહીશો કે ખરેખર આ અઘરું કામ છે. કેમ અઘરું કામ છે? દાખલા તરીકે તમને બધાને ખબર છે કે મનુષ્યના એક કોષમાં ડીએનએમાં આવેલા ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી? જો એકકીય હોય તો તરત તમે કહીશો કે 3×10⁹ બેઝ પેર્સ છે. એકકીય ડીએનએ હશે, બરાબર? દ્વિકીયની વાત આપણે જવા દઈએ છીએ, ડબલ એનાથી થઈ જશે. એકકીયની વાત કરીએ તો કેટલા બેઝ પેર્સ હોય, ન્યુક્લિયોટાઇડની જોડીઓ હોય? 3×10⁹ જે છે એ બેઝ પેર હોય. આપણે શું કરવું છે? એ જોડીઓને ઓળખવી છે, બરાબર? આપણે અનુક્રમ જાણવું હોય તો કઈ જોડી ક્યાં ગોઠવાયેલી છે, કેવા પ્રકારની છે, એ જાણવું પડે, બરાબર? દાખલા તરીકે આપણે ડીએનએ નું આ બેવડું કુંતલાકાર મોડલ છે. અહીંયા આપણે એડેનાઇન ગુઆનિન સાઇટોસિન એડેનાઇન થાયમિન સાઇટોસિન ગુઆનિન થાયમિન એડેનાઇન, આ ક્રમ છે. તો આ જે ચોક્કસ ક્રમ છે ACTGG ACTJ હોય તે, એ ક્રમ કેવી રીતે ગોઠવાયેલો છે એ જાણવું હોય તો આપણે બધી જ જોડીઓનો જે છે એ જાણવી પડે કે પહેલા નંબરની જોડી કઈ, બીજી કઈ, ત્રીજી કઈ, ચોથી, બરાબર? તો આ જે છે એ આપણે કેટલી જોડીઓ જાણવી પડે? તો કે 3×10⁹ જોડીઓ જાણવી પડે. હવે બીજું સમજો, આ 3×10⁹ જોડીઓમાં સમજો કે એક જોડીનો ક્રમ જાણવા માટે જો $3 ખર્ચ થાય, બરાબર? ખાલી સામાન્ય ખર્ચ કરીએ છીએ, એનાથી તો ક્યાંય વધારે ખર્ચ થવાનો. એવરેજ ગણીએ કે ભાઈ એક જોડીને જાણવા માટે, ક્રમ જાણવા માટે $3 ખર્ચો કરીએ તો ટોટલ કેટલો ખર્ચો થાય? તો કે 9000 બિલિયન જેટલો ખર્ચો થાય, બરાબર? $. એને વળી પાછા આપણે પૈસામાં, રૂપિયામાં કન્વર્ટ કરીએ તો ઘણું બધું થઈ જાય. આપણે ગણતરી કરતા નથી, આપણે કરવાનો નથી ખર્ચો, અમેરિકા વાળા કરે બેઠા બેઠા, બરાબર? એટલે આપણે એ ખર્ચાની ચિંતા કરતા નથી. પણ અંદાજ આપણને આવવા માટે તો કેટલો ખર્ચો થાય? તો કે આટલો મોટો ખર્ચો જે છે એ થાય. ખર્ચાની વાત જવા દે, ચાલો ખર્ચો આપણે જે છે એ કરી નાખે, આપણે તો કરવો નથી, અમેરિકા વાળા કરે છે, ભલે કરતા હોય. પણ એ જે ક્રમ છે એને આપણે લખવા તો પડશે જ. કેવી રીતે ગોઠવાયેલા છે? તો કે A પછી C છે, પછી C પછી T છે, T પછી G છે, પછી A છે, પછી C છે, વળી G છે, પાછો T છે, વળી પાછો T છે, આ રીતે જે પણ ક્રમ હશે.
તો એ ક્રમને આપણે લખવું હોય, દાખલા તરીકે એક પેજમાં આપણે લખીએ ACTG 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 GTATGC જે ક્રમ હશે, તો એ લગભગ આપણે એક આપણું ફૂલ સ્કેપનું પેજ લઈએ તો લગભગ કેટલા 1000 અક્ષરો જે છે એમાં હમાય, બરાબર? એક પેજમાં 1000 અક્ષરો હમાય. આવા 1000 પેજનું એક બુક આપણે લઈએ, બરાબર? જાડી, નાની નથી લેતા, મોટી જ લે. 1000 પેજ વાળી એક બુક લઈએ તો આપણે ટોટલ મનુષ્યના ખાલી એક જ કોષના જે છે એકકીય DNA ના બેઝ પેર્સની જે છે એ ક્રમ લખવો હોય તો કેટલી બુકો થાય? 3300 જેટલી ચોપડીઓ આવે લેવી પડે, બરાબર? એક પેજમાં 1000 હોય એવા 1000 જે છે એ ન્યુક્લિયોટ 1000 પાનાની જે છે એ બુકો હોય એવી 3300 જેટલી 3000 થી વધારે જે છે એ, કેમ કે 3.10⁹ જે છે લગભગ 3300 જેટલી જે છે એ બુક્સ જે છે એ ભરાય. તો એ લખવું શક્ય નથી, એટલા માટે જ તો આપણે એને લખતા નથી. શું કરીએ છીએ વૈજ્ઞાનિકો? કમ્પ્યુટરની મદદથી જે છે એનું સિક્વન્સ એનોટેશન કરે છે કે જેથી એની સિક્વન્સ કમ્પ્યુટર જે છે એ સ્ટોર કરી શકે. લખવું જે છે એ મુશ્કેલ હોય, બરાબર? તો કહેવાનો મતલબ કે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, તમારો પ્રશ્ન જે હતો કે ભાઈ એને પ્રોજેક્ટની શું કામ જરૂર પડી, તો એ અઘરું કાર્ય છે, એટલું સહેલું કામ નથી, બરાબર? કેમ કે એમાં ખર્ચો પણ ઘણો બધો વધારે થાય અને એને ગોઠવણી કરવી, એને યાદ રાખવું પણ શક્ય નથી. એને વળી પાછા સરખામણી કરતી જવાની, કયો ક્રમ ક્યાં રિપીટ થાય છે, કેટલા અક્ષરોનો ક્રમ રિપીટ થાય છે, કેટલા સમય પછી રિપીટ થાય છે, આ બધી જ માહિતી આપણે પુસ્તકોના આધારે કે મનુષ્યથી થઈ શકે નહીં. એના માટે ચોક્કસ કમ્પ્યુટરનો પ્રોગ્રામ જ જરૂરી છે. એટલા માટે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની જરૂરિયાત ઊભી થઈ. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ? તો કે 1990 જે છે એ શરૂઆત થઈ, બરાબર? શરૂઆત થઈ ત્યારે કોણે શરૂઆત કરી? તો કે અમેરિકાના US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, આ બે સંસ્થાઓ દ્વારા અમેરિકાની આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની જે છે એ શરૂઆત થઈ. એમાં ભાગીદાર તરીકે વેલકમ ટ્રસ્ટ હતું. વેલકમ ટ્રસ્ટ જે છે એ UK એટલે કે બ્રિટન, બરાબર? UK નું ટ્રસ્ટ છે એ આમની સાથે જે છે એ ભાગીદાર તરીકે કાર્ય કરતું હતું શરૂઆત. ક્યારે? 1990 કોણે શરૂઆત કરી? US અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી, જે દેશના આપણે જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય એમાં જે એનર્જી ડિપાર્ટમેન્ટ છે એ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, જેમાં આપણે એમ્સ જેવી સંસ્થાઓ છે ને આપણે હેલ્થની, બરાબર? સિવિલ હોસ્પિટલ છે, એવી રીતની અમેરિકાની જે હેલ્થની સંસ્થા છે એનું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ. એ રિસર્ચ કાર્ય સાથે સંકળાયેલી છે. તો આ બંને ભેગા મળી અને એક પ્રોજેક્ટની શરૂઆત 1990 કરવામાં આવી, જેમાં UK નું વેલકમ ટ્રસ્ટ જોડાયેલું હતું. પછી ધીમે ધીમે જેમ જેમ આનો વિકાસ થતો ગયો એમ એમ બીજા દેશો પણ જે છે, ચીન છે, જાપાન છે, ફ્રાન્સ છે વગેરે ઘણા બધા દેશો જે છે એમાં આ પ્રક્રિયામાં, આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં જે છે ઇન્વોલ્વમેન્ટ થવા લાગ્યા, વૈજ્ઞાનિકોની મદદ લેવા લાગી અને ઘણા બધા દેશોએ એમાં સાથ પણ જે છે આપ્યો. આ જે પ્રોજેક્ટ જે છે એ 13 વર્ષનો ટાર્ગેટ હતો કે 13 વર્ષમાં આપણે શું અભ્યાસ કરવો છે? મનુષ્યમાં આવેલા જીનોમ ન્યુક્લિયોટાઇડનો ક્રમ જે છે એ આપણે જાણી લેવો છે. એનો ક્રમ જાણવો છે, એની કાર્યપ્રણાલી જાણવી છે, એ જનીનોની ગોઠવણી કેવી રીતે થયેલી છે એ જાણવું છે. આ બધી જ માહિતી જે છે એ જાણવાના જે છે એ આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું લક્ષ્ય હતું. 13 વર્ષનો ટાર્ગેટ હતો એટલે કે એ 2003માં આ ટાર્ગેટ પૂરો થયો, બરાબર? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ પૂરો થયો 2003માં. 1990માં ચાલુ થયો હતો અને 2003માં એ 13 વર્ષ બાદ આ જે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પૂરો થયો. જ્યારે પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે એમાં ટાર્ગેટ એક જ હતો કે મનુષ્યના જનીનોના ક્રમને ઓળખવા છે. પણ જેમ જેમ આગળ પ્રક્રિયા વધતી ગઈ, જેમ જેમ અભ્યાસ કરતા ગયા એમ એમ વૈજ્ઞાનિકોએ મનુષ્યના હ્યુમન જીનોમને તો અભ્યાસ કર્યો, સાથે સાથે કેટલાક જરૂરી અન્ય મોડેલ્સ છે, અન્ય પ્રાણીઓના જે મનુષ્ય માટે જરૂરી છે એનો પણ જે છે એ અભ્યાસ કર્યો. દાખલા તરીકે બેક્ટેરિયા છે, ઈસ્ટ છે,
પછી ડાંગર જેવી વનસ્પતિ છે, બરાબર, કેટલાક સૂત્રકૃમિઓ છે. તો આ બધાના જે છે એ જીનોમનો પણ અભ્યાસ જે છે એ વૈજ્ઞાનિકોએ કર્યો, કેમ કે એ મનુષ્યના મોડેલ તરીકે ઉપયોગી છે, બરાબર. આપણે કોઈ પણ રસીનું પરીક્ષણ કરવું હોય તો આવા સજીવો ઉપર ટ્રાયલ કરવામાં આવે છે, એટલે એ મોડેલ્સ કહેવાય એને. તો એ મોડેલ્સ તરીકે ઉપયોગી જે સજીવો છે એના જીનોમની સંરચનાનો પણ આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અંતર્ગત અભ્યાસ કરવામાં આવ્યો. પેલા ટાર્ગેટ ખાલી મનુષ્યના જનીનનો જ હતો, પણ જેમ જેમ જરૂરિયાત લાગતી ગઈ એમ એમ આ અન્ય સજીવોના જીનોમનો પણ અભ્યાસ કરવાનો આવ્યો. મનુષ્યના જનીનોમાં એના જે છે એ ક્રમની ગોઠવણી જે છે એ ધ્યાનમાં લેવામાં આવી, ક્યાં ક્યાં ન્યુક્લિયોટાઇડ છે એની સંખ્યા જે છે એ ધ્યાનમાં લેવામાં આવી, ક્યાં ક્યાં ન્યુક્લિયોટાઇડ કેટલા જનીનોના બનેલા છે એ પણ જે છે એ ધ્યાનમાં લેવામાં આવ્યું, બરાબર. તો આ બધી જ બાબતો અને એના આધારે વૈજ્ઞાનિકોએ ધ્યાનમાં આવ્યું કે ભવિષ્યમાં આપણે મનુષ્યને થતા આનુવંશિક રોગો છે એને રોકી શકીશું, કેટલીક વખત જો થયા હશે તો એને મટાડી શકીશું, એની સારવાર કરી શકીશું, અને જો ન થયા હોય તો એને અટકાવી શકીશું. આ જે છે વૈજ્ઞાનિકોને ધ્યાનમાં આવ્યું, એટલે આ પ્રોજેક્ટ અત્યંત મહત્વાકાંક્ષી અને મહત્વપૂર્ણ બન્યો, બરાબર. આ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી શું છે એ પણ આપણે જોઈ લઈએ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે એના કયા કયા ટાર્ગેટ્સ, લક્ષ્યાંકો નક્કી કર્યા હતા કે આપણે શું આમાં અભ્યાસ કરશું. તો સૌથી પહેલી બાબત, મનુષ્યમાં આવેલા 20,000 થી લઈ અને 25,000 જેટલા જનીનોને જે છે ઓળખવા, બરાબર. પેલું ટાર્ગેટ તો એ હતો એક જીપીનો કે ભાઈ મનુષ્યમાં લગભગ ત્યારે શરૂઆત જ્યારે કરી ત્યારે એવું લાગતું હતું કે 20-25,000 જેટલા જનીનો હશે. ધીમે ધીમે અભ્યાસ દરમિયાન જોવા મળ્યું કે લગભગ 30,000 જેટલા જનીનો છે, બરાબર. 100% હજી પણ માહિતી નથી મળી, પણ ત્યારે આપણે અંદાજ માર્યો હતો કે 20-25,000 જેટલા જનીનો છે. તો એ જનીનોને ઓળખવા છે. આપણે કીધું કે ભાઈ અલગ અલગ જનીન અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલું છે, તો દરેક જનીન કયા કાર્ય સાથે સંકળાયેલું છે એની ઓળખ કરવાનો ટાર્ગેટ હતો. બીજું, મનુષ્યમાં આવેલા 3 બિલિયન ન્યુક્લિયોટાઇડ જોડીઓ છે, બરાબર. એ જોડીઓને જે છે ઓળખવાનો જે છે એ પણ ટાર્ગેટ હતો કે ભાઈ જે પણ જનીનો છે એ જનીનમાં જે ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે એના લીધે જ જનીન બદલાય છે. તો એ ન્યુક્લિયોટાઇડની ગોઠવણી કયા રીતે થઈ છે, કયા પ્રકારે થઈ છે, એનો જે છે એનો પણ અભ્યાસ કરવાનો જે છે એ ટાર્ગેટ હતો. આ માહિતીના આધારે એનો જે છે એક ચાર્ટ તૈયાર કરવો, બરાબર. હ્યુમન જીનોમનો જે છે એ ચાર્ટ તૈયાર કરવાનો પણ ટાર્ગેટ હતો કે ભાઈ કયા કયા ન્યુક્લિયોટાઇડ જે છે એ કયા પ્રકારે કયા ક્રમમાં અનુક્રમમાં ગોઠવાયેલા છે એનો ચાર્ટ તૈયાર કરવો, એની જે છે એ માહિતી એકઠી કરવી, એકત્રિત કરવી, એ પણ જે છે એનો હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો ટાર્ગેટ હતો. ત્યાર પછી જે છે એ જોઈએ તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો ટાર્ગેટ એ પણ હતો કે જે આ સંબંધિત માહિતી મળી છે, આપણે કીધું કે ભાઈ જો પુસ્તકમાં લખવા જઈએ તો 3300 પુસ્તક થાય અને એને કમ્પેર કરવી હોય તો પણ જે છે એ શક્ય નથી. એટલા માટે એના જે ઉપકરણો છે એમાં જે છે એ સુધાર કરવો, એમાં સુધાર લાવવો કે ભાઈ એવા ચોક્કસ ઉપકરણો વિકસાવવા જોઈએ કે જ્યાં અલગ અલગ અનુક્રમો છે એને ચોક્કસ પેટર્નમાં સમજે, એની પેટર્નને ઓળખે, કેવા પ્રકારની પેટર્ન રિપીટ થાય છે એ બધું જાણી શકે એવા માહિતીનો જે છે એ પૃથક્કરણ કરવાવાળા જે ઉપકરણો છે એવા વિશિષ્ટ ઉપકરણો વિકસાવવા, એ પણ હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો ટાર્ગેટ હતો. ત્યાર પછી હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો ટાર્ગેટ એ હતો કે આ જે બધી માહિતી આપણને મળી છે, એના જે ઉપકરણો પ્રાપ્ત થયા છે એનું આપણે સંશોધન કર્યું છે, એને પ્રાઇવેટ સેક્ટરને આપવા કે જેથી એનો મહત્તમ લાભ જે છે એ થઈ શકે, બરાબર. કોઈ પણ વિશિષ્ટ કંપની છે આંતરરાષ્ટ્રીય, દાખલા તરીકે વેક્સિન્સ બનાવતી કંપની છે, દાખલા તરીકે અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ કોરોનાની વેક્સિન બનાવવા ઘણી બધી કંપનીઓ મેદાનમાં છે, તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની માહિતી કંપનીઓને આપવામાં આવે કે ભાઈ મનુષ્યમાં આવા જનીનો છે, તો એના આધાર ઉપર આપણે જે છે એ વેક્સિન બનાવી શકીએ, એના વગર બને નહીં. તો એ રીતે પ્રાઇવેટ સેક્ટરને આ માહિતી આપવી કે જેથી જે છે એ મનુષ્યના સ્વાસ્થ્ય માટે કંઈક વિશેષ સારા પ્રયત્નો કરી શકાય. તો એ પણ જે છે એનો ટાર્ગેટ હતો. અને એને રિલેટેડ હ્યુમન જીનોમનો આપણે અભ્યાસ કર્યો, એના રિલેટેડ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય, એને કહેવામાં આવે છે ELSI. E એટલે કે એથિકલ, L એટલે લીગલ, S એટલે સોશિયલ ઇસ્યુઝ, બરાબર. એથિકલ એટલે નૈતિક. કેટલાક નૈતિક પ્રશ્નો ઊભા થાય કે આપણે હ્યુમન જીનોમનો અભ્યાસ કર્યો તો એનો કોઈ દુરુપયોગ તો નથી કરતું ને,
એના જે છે એ મનુષ્યના જે સ્વાસ્થ્ય સાથે એના જોખમી જે છે, દાખલા તરીકે આપણે ઘણા બધા જે છે થિયરીઝ રજૂ થયેલી હોય ને કે ભાઈ હ્યુમન જીનોમની જાણકારી મળી તો ચાઇના વાળાએ જે છે એ વાયરસ નિર્માણ કર્યો, કોરોના વાયરસ. ઘણા બધા લોકો કહે છે કે ચાઇનાએ નિર્માણ કરેલો છે, ખરેખર બનેલો નથી. આપણને એની હકીકત ખબર નથી, સાચું શું છે, બનાવ્યો છે કે બની ગયો છે એ આપણે કહી શકતા નથી. પણ આ એક એથિકલ ઇસ્યુનો પણ વિચાર કરવો જોઈએ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાંથી હ્યુમનના જીનોમની માહિતી મળશે તો કેટલાક લોકો આવો દુરુપયોગ પણ કરી શકશે. તો એની પણ જે છે એ વિચાર કરવો જોઈએ. લીગલ કાયદાકીય રીતે પણ જે છે એનો ખાસ વિચાર કરવો જોઈએ કે ભાઈ કાયદાકીય રીતે કોઈને નુકસાન ન જાય એનું પણ કાળજી હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં લેવી જોઈએ. અને સોશિયલ, સામાજિક, એ પણ જે છે એ બાબતનો ઇસ્યુનો જે છે એ વિચાર કરવો જોઈએ. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં એ પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે આપણે જે અભ્યાસ કરીએ છીએ ડીએનએના ક્રમનો એનો કોઈ એથિકલ, લીગલ અથવા તો સોશિયલ રીતે દુરુપયોગ ન કરે, મનુષ્યના વિકાસમાં ફાયદાકારક થાય એની પણ કાળજી હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં લેવામાં આવવી જોઈએ. આવા એના ટાર્ગેટ્સ હતા, બરાબર, એના લક્ષ્યાંકો હતા. આ લક્ષ્યાંકોના આધારે 1990માં જે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત કરી. 13 વર્ષ સુધી પ્રોજેક્ટ ચાલ્યો. હ્યુમન જીનોમને જે છે એ માહિતી મળી, બીજી પણ ઘણી બધી વધારાની માહિતી મળી. એ જે છે એ કઈ માહિતી પ્રાપ્ત થઈ, એમણે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો, એની કાર્યપ્રણાલી કેવી હતી, એના વિશે આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરશું, બરાબર.